તો આખી વ્રજયાત્રા કરાયેલું પુણ્ય બરાબર છે. કારણ કે સમગ્ર બ્રજનો રસ, સમગ્ર બ્રજનો રસ શ્રી યમુનાજી સ્વરૂપે બ્રજમાં વહી રહ્યો છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, આનંદ કરી રહ્યા હતા, અને શ્રી યમુનાજીના મહાત્મ્યનું રસ દર્શન કરતા કરતા શ્રી યમુનાજીના સ્વરૂપની ચર્ચા આપણે સૌએ કરી હતી. મુકુટ કાછીનો શૃંગાર ધારણ કરીને શ્રી યમુનાજીના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરી. જલપ્રવાહ નદી સ્વરૂપે જ્યારે દર્શન કરો છો ત્યારે યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. તીર્થ બુદ્ધિથી શ્રી યમુનાજીના દર્શન કરો કે સ્નાન કરવાથી પાપ જાય, એવા મહાત્મ બુદ્ધિથી દર્શન એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા સ્વરૂપે શ્રી યમુનાજીના દર્શન કરવા, સખીરૂપ યમુનાજીના દર્શન કરવા, મુકુટ કાછડીનો શૃંગાર ધારણ કરી રાસ માટે પધારતા યમુનાજીના દર્શન કરવા, એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. વ્યક્તિ એક જ હોય, એ જ ઓફિસમાં બેઠો હોય ત્યારે બિઝનેસમેન તરીકે કામ કરતો હોય, એ રીતે ઓળખાણ એની હોય. એ જ વ્યક્તિ ઘરમાં આવતો હોય ત્યારે સ્વજન બની જતો હોય, એ જ વ્યક્તિ મિત્રો જોડે રમવા જતો હોય ત્યારે મિત્ર બની જતો. વ્યક્તિ એક જ હોય, કેટલા ભાવ એની સાથે હોય છે. ક્યાંક એનું મહાત્મ્ય છે, ક્યાંક એનો સ્નેહ છે, ક્યાંક એનો પુરુષાર્થ છે. એમ જ્યાં ભૌતિક સહજ રૂપ દેખાય એ ભૌતિક સ્વરૂપ, જ્યાં મહાત્મ્ય હોય, સામર્થ્ય હોય એ આધ્યાત્મિક સ્વરૂપ, અને જ્યાં કેવલ રસાત્મક અને સ્નેહાત્મક સ્વરૂપ હોય એ આધિદૈવિક સ્વરૂપ. અને જે સ્વરૂપનું આરાધન કરો એ પ્રકારે ફળનું દાન શ્રી યમુનાજી કરે છે. આપણે ત્યાં તો કહ્યું, અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. જ્યાં સાધન અસમર્થ હોય ત્યારે આશ્રય સમર્થનો કરી દે. આપણે એમ લાગે આપણે યોગ્ય નથી, આપણે પાત્ર નથી, આપણામાં એવી કોઈ યોગ્યતા નથી કે પ્રભુની કૃપાના અધિકારી બનીએ. અસમર્થતા જ્યારે અનુભવ કરતા હોય ત્યારે આશ્રય શ્રેષ્ઠનો કરી લેવો. સાધન બળે ન તરી શકો તો આશ્રય બળે તરી જવાય. આપણું આશ્રય શ્રી મહાપ્રભુજી છે. અને જ્યારે મહાપ્રભુજી આપણી ઓળખાણ શ્રીજી જોડે કરાવે ને તો શ્રીનાથજી બાવાની દ્રષ્ટિ આપણા પ્રત્યે બદલાઈ જાય. જ્યારે મહાપ્રભુજી યમુનાજી જોડે આપણી ઓળખાણ કરાવે ને ત્યારે યમુનાજીની દ્રષ્ટિ આપણા પ્રત્યે બદલાઈ જાય. ગઈકાલે જે ચર્ચા કરતા હતા અને કદાચ વાત અધૂરી રહી ગઈ, 3 તિથિઓ યમુનાજી માટેની જે વાત કરતા હતા, ચૈત્ર સુદ છઠની વાત કરી હતી. યમુનાજીનો ઉત્સવ ચૈત્ર સુદ છઠનો માનવામાં આવે છે. અને એ દિવસે વિશેષ રૂપે યમુનાજીના ગુણગાન, ત્યારે પ્રાગટ્યની વધાઈ નથી ગાતા, પણ પ્રભુ પાસે પ્રાપ્તિ કરાવે, પ્રભુની પ્રાપ્તિ કરાવે, એના મહાત્મ્યનું ગાન કરીએ છીએ. બીજી એક તિથિ યમુનાજી પ્રત્યે છે, એ છે ઠકરાણી ત્રીજ. જ્યારે હિંડોળાના દિવસો ચાલતા હોય શ્રાવણ મહિનાના, ત્યારે અમુક હિંડોળા ક્રમના હોય. ક્રમના હિંડોળામાં એ દિવસે એ જ હિંડોળો થાય, જેમ બગીચાનો આવે આદિ જે અત્યારે વિસ્તાર નથી કરતો, પણ ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા થાય શ્રી યમુનાજીના ભાવથી. અને ઠકરાણી ત્રીજનો દિવસ એ પણ યમુનાજીના મહાત્મ્ય સાથે, સ્વરૂપ સાથે જોડાયેલો છે. અને જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા, અને વ્રજમાં પધાર્યા અને એક એક સ્થળને પ્રગટ કરી રહ્યા છે. જો પ્રભુને પધારે તો હજારો વર્ષ થઈ ગયા. આજે આપણે આ ગોકુળ, આ વૃંદાવન, આ ઘાટ, આ કુંજ, આ સરોવર, આ કુંડ, એ તો બધું વિલુપ્ત થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ પધારી એક એક સ્થળ બતાવ્યું. જો આ સ્થળ આ લીલાનું સ્થળ છે, આ ઘાટ આ લીલાનું સ્થળ છે. વ્રજના આધિદૈવિક સ્વરૂપને પુનઃ પ્રગટ કર્યું કે આ 84 કોષમાં પ્રભુએ કઈ જગ્યાએ કઈ લીલા કરી, એ મહાપ્રભુજીએ ત્યાં પધારીને પ્રગટ કરી. લીલા હોતી જૂની નાદર, લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. બધાઈમાં ગાઈએ છે ને, જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ બધી લીલાઓને કોણ જાણત, કોણ સમજત, કોણ બતાવત. એટલે હું તો ઘણી વાર કહું, બીજા કોઈ ઉત્સવ ન ઉજવો ને તો ચાલે,
પણ મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર મનાવો. કારણ કે આ ઉત્સવ જો ભૂતલ પર ન થયો હોત તો બીજા એકે ઉત્સવનું આપણને ભાન ન થયું હોત. કે જન્માષ્ટમી કેમ ઉજવાય, નોડા કેમ થાય, સાંજી કેમ થાય, દાન કેમ થાય, હોળી કેમ થાય, એ તો મહાપ્રભુજી પ્રગટ થયા તો આ બધી લીલાઓ આપણને અનુભવ કરાવી, પ્રગટ કરી, બતાવી કે પ્રભુએ આ બધી લીલાઓ બ્રજમાં કઈ રીતે કરી હતી. તો શ્રી મહાપ્રભુજી બ્રજનું પરિભ્રમણ કરતા કરતા ગોકુલ પધારે. ઠકરાણી ત્રીજનો દિવસ છે અને યમુનાજીના ઘાટ પાસે ઠાડા રહ્યા. યમુનાજીની દિવ્ય અને અલૌકિક શોભા, કલકલ કલકલ વહેતા યમુનાજીના પવિત્ર નીર, લહેરોની તરંગો ઉછળી રહી છે, મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે, શુક મયુર અને હંસ કલરવ કરી રહ્યા છે. તટ ઉપર ઉગેલા નવીન વનો અને એના ઉપર લાગેલા વૃક્ષો પર લાગેલા પુષ્પો પડી પડી માનો યમુનાજીનું પૂજન કરી રહ્યા છે. કઈક અલૌકિક આભા અને શોભા યમુનાજીની લાગે છે. દમલાજી સાથે છે. સહજમાં જિજ્ઞાસા પ્રગટાવી મહાપ્રભુજી કે દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છો? બંને ઘાટો એક સરખા જ છે, તો આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? સહજ જિજ્ઞાસા શ્રી મહાપ્રભુજીના મુખમાંથી સરી અને એટલામાં યમુનાજીની ભીતર તરંગો ઉઠવા લાગ્યા, ભ્રમરો પડવા લાગ્યા અને 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. આજ મુકુટ કાચીનો શૃંગાર ધર્યો છે, હાથમાં કમળની છડી છે અને આખા યમુનાજીમાં કમળો ખીલીને એક માર્ગ ઘાટ સુધી બની ગયો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી ઘાટ પર પધાર્યા અને કમળની છડી દ્વારા સંકેત કર્યો, શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે પ્રગટ યમુનાજીના સાક્ષાત દર્શન શ્રી મહાપ્રભુજી પોતાના નેત્રોથી કર્યા. હૃદયમાં માનો યમુનાજીનો રસ ઉભરાવા લાગ્યો અને ક્ષણવારમાં અદ્રશ્ય થયેલા એ યમુનાજી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જઈને બિરાજી ગયા અને જ્યાં શ્રી વલ્લભના હૃદયમાં બિરાજ્યા અને યમુના રસ હૃદયમાં સમાયો નહીં અને શ્રી યમુનાજીના દિવ્ય અને અલૌકિક સ્વરૂપ જે નેત્રોથી દર્શન કરી રહ્યા હતા મહાપ્રભુજી, એ શબ્દ બની યમુનાષ્ટક રૂપે પ્રગટ થવા લાગ્યા. નમામિ યમુનામ सकल सिद्धि हेतुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुतता तटस्थ नव कारण प्रकट मोद पुष्पांगना सुरासुर सुपूजित स्मरपितु श्रियं યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. જેમ શ્રીમદ ભાગવત એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ કહેવાય, શબ્દમય રૂપ, એમ યમુનાષ્ટક એ સાધારણ કોઈ કલ્પના નથી. એ જ યમુનાજીનું વાંગમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના મુખે પ્રગટ થયું છે. અને એટલા માટે રોજ યમુના જળના પાન ન કરી શકો, પણ રોજ એક યમુનાષ્ટકનો પાઠ કરો ને તો એ યમુનાજીના પાન બરાબર જ છે. એટલે નિત્ય ક્રમ રાખો. અને કારણ કે જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે રસનો સ્વભાવ છે પ્રગટ થવું. એમ કહેવાય કે આપણો ભાવ પ્રગટ ન કરવો જોઈએ, પણ બધા જ અષ્ટ સખાઓના મુખમાંથી ભાવ પ્રગટ થયો જ. કરાય નહીં પણ થઈ જાય. આ સમાધિ ભાષામાં જેમ વ્યાસજીએ ભાગવતજીના દર્શન કર્યા અને ભાગવત પ્રગટ કર્યું, એમ મહાપ્રભુજીએ પ્રગટ નેત્રોથી, એ તો સમાધિ ભાષામાં થયું, આ તો પ્રગટ નેત્રોથી યમુનાજીના દર્શન કર્યા છે. જેમ શ્રીનાથજી સાથે પ્રથમ મિલન ગિરિરાજજી પર છે, એમ યમુનાજી સાથે પ્રથમ મિલન એ ગોકુલમાં છે મહાપ્રભુજી. એ ઠકરાણી ત્રીજનો દિવસ હતો, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના મુખે થયું. રચના નથી કરી મહાપ્રભુજી, પ્રગટ્યું છે.
રચના અને પ્રાગટ્યમાં ફરક છે. રચના તો રચયિતા વિચારી વિચારીને લખે, રચે, અને એમાં એની પ્રભાવ, એની વાણીની છાપ, એના વિચારોની છાપ દેખાતી હોય. એટલે કે રચનામાં રચયિતાનો પ્રભાવ દેખાય, પ્રાગટ્યમાં મૂળ સ્વરૂપનો પ્રભાવ દેખાય. એના અક્ષરે અક્ષરમાં જેની સ્તુતિ કરી છે એનો અનુભવ થાય. અને આચાર્યોની વાણી અને ભગવદીઓની વાણીનો પ્રભાવ એ છે. જો આજે પણ ઘણા કવિ સુંદર રીતે રચના કૃષ્ણ માટે લખી શકતા હશે, એ ઉત્તમમાં ઉત્તમ કલ્પનાઓ કરીને રચના કરી શકે, પણ વ્યક્તિની કલ્પના સામેવાળાની કલ્પના બનાવી શકે, પણ ભગવદીઓનો અનુભવ એ તમારો અનુભવ બનાવી શકે છે. અષ્ટસખાની વાણીની મહત્તા કેમ છે? કારણ કે એમની જે કીર્તનો છે એ કલ્પના નથી, એમના અનુભવ છે. જે નેત્રોથી જોયું એ ગાયું છે. એમ આચાર્યોની વાણીનો પ્રભાવ એ છે કે આજે 550 વર્ષ બાદ પણ યમનાષ્ટક ગાઓ તો યમુનાજીનો અનુભવ કરાવે એવો પ્રભાવ યમનાષ્ટકમાં છે. આ મહત્તા છે. એટલે આચાર્યોની વાણી એ કેવલ કોઈ સમય પૂરતી, કોઈ કાળ પૂરતી યા કોઈ વ્યક્તિ પૂરતી નથી હોતી. નિમિત્ત કોઈ થાય, ગીતાજી માટે અર્જુન નિમિત્ત થાય, પણ અર્જુન માટે થોડી છે. એમ શ્રી યમનાષ્ટકનું પ્રાગટ્ય આ ઠકરાણી ત્રીજના દિવસે થયું છે. એટલે ઠકરાણી ત્રીજના દિવસે વિશેષ યમુનાજીનું મહાત્મ્ય કહેવાય છે. અને ત્રીજો દિવસ યમુનાજી માટે એ છે ભાઈ બીજનો દિવસ. પ્રસિદ્ધ કથા છે, પુરાણોમાં જે કથા આવે છે, યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે પોતાને ત્યાં. આજે પણ આપણે ત્યાં ક્રમ હોય ને, ભાઈ બીજનો દિવસ હોય એટલે ભાઈ જમવા માટે આવે. યમરાજા આવ્યા ભોજન કરવા માટે અને કહ્યું માંગ. અને ત્યારે કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે ને એને ક્યારેય યમયાતના ન થાય એવા આશીર્વાદ આપો. યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી. યમનાષ્ટકમાં એટલે કે ભલે દુષ્ટ હોય છતાંય બહેનનો દીકરો છે ને, ભાણીઓ તો વધારે વાલો. અને એટલા માટે યમરાજા પણ, એટલે નામ જ છે ને યમુના, યમના. ઉના એટલે નાના બેન, અને યમના નાના બેન એ જ યમના છે. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. ત્યાં યમરાજાને ના છે, નામ જ છે યમના. એટલે જેના મુખમાં યમુનાજીનું નામ આવે એટલે જ આપણે ત્યાં એમ કે જયારે છેલ્લો સમય હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના પાન કરાવતા હોઈએ છીએ. અને આપણે ત્યાં પુષ્ટિ માર્ગની તો વિશેષતા એ છે, કોઈ પણ સારો દિવસ આવે, આપણે ત્યાં સત્સંગ આદિ હોય ત્યારે લોટી ઉત્સવ કરી, લોટીજી ખોલી. તો લોટી ઉત્સવ કાલે કર્યો. લોટીનો અર્થ શું થાય? મેં પ્રભુ કે ચરણો મેં લોટી, આળોટવું એ પણ લોટી ઉત્સવ છે, લોટી છે. તો વ્રજમાં તો લોટવાની મહત્તા છે. તમે બધા રમણ રેતી જાઓ ત્યારે શું કરો છો? લોટતા નથી. તો એમ યમુનાજીના રજમાં લોટવું, યમુનાજીના ચરણોમાં લોટવું એ પણ લોટી ઉત્સવ જ છે. એના ચરણોમાં લોટી જવું, એના થઈ જવું. યમુનાજીના પાન કરાવવા એની મહત્તા આપણે ત્યાં ખૂબ મોટી ગાઈ છે. એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે જયારે માલા પહેરામણી હોય, કોઈ જીવની પાછળ